નમસ્કાર ડિગ્રી એન્જિનિયરિંગના મારા વાલા વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગોસ એલિમિનેશન અને ગોસ જોર્ડન મેથડની વાત કરેલી. આજે એના રિલેટેડ 4x4 ના બે સમ તમારી સામે લઈને આવી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ગોસ એલિમિનેશન અને જોર્ડનનો કોન્સેપ્ટ શીખવાનો તમારો બાકી હોય તો લેક્ચર નંબર 1 જરૂરથી જોઈ લેજો. તો તમને આજના જે લેક્ચર નંબર 3 છે એમાં પ્રોપરલી સમજ પડશે. તો વધારે સમય ન લેતા આપણે ગોસ એલિમિનેશન મેથડનો જે ટફેસ્ટ અને એકદમ ઇમ્પોર્ટન્ટ એવો 7 માર્કનો જે દાખલો છે એ આપણે જોવા જઈ રહ્યા છે. કેટલાક યુનિવર્સિટીની અંદર આ 5 માર્ક્સમાં પણ આવે છે, કેટલીક યુનિવર્સિટીની અંદર આ 6 માર્ક્સમાં પણ આવે છે. પણ મેટ્રાઇસિસનો એલિમિનેશન અને જોર્ડનના 4x4 ના બંને દાખલામાં વિદ્યાર્થી મિત્રો તમારું ધ્યાન પ્રોપરલી હોવું જોઈએ તમારા જે કંઈ પણ સ્ક્રીન હોય એના ઉપર. ચાલો, પેટર્ન સેમ, કોન્સેપ્ટ સેમ, ખાલી ધ્યાન એકદમ એક્યુરેટ. સોલ્વ બાય યુઝિંગ ગોસ એલિમિનેશન મેથડ. ચાલો, સૌથી પહેલા હિયર હું લખે છે બોલો, AUGMENTED ઓગમેન્ટેડ મેટ્રિક્સ. ઓકે, ઓગમેન્ટેડ મેટ્રિક્સ A/B. વેરી ઇઝી. ચાકજામ. ઓકે, લખો. કોએફિશિયન્ટ લખવાના છે ઓનલી 2 1 2 1 લાઈન પાડીને 6. નેક્સ્ટ 6 -1 6 12 36 4 3 3 -3 1 2 x2 वालों पण 2 -1 1 and 10. वेरी इजी. चाकजाम. आग लगा देंगे. तो आ છે વિદ્યાર્થી મિત્રો આપણો 4x4 નો કોન્સેપ્ટ. એને આપણે સોલ્વ કરવાનું છે. પેટર્ન સેમ. સૌથી પહેલા એલિમિનેશન ની અંદર આપણે 1 લાવવાનો, નીચેના 0 કરવાના. ઓકે, તો ચાલો આ જગ્યા પર શું લાવવાનું વિદ્યાર્થી મિત્રો? 1 લાવવા માટે રેસિપ્રોકલ. કોન્સેપ્ટ તો એ જ છે, 1 લાવવા માટે રેસિપ્રોકલ. તો ચલો, રેસિપ્રોકલ એટલે R1 into 1/2, because પહેલી રો માં છે 2, ત્યાં 1/2 એટલે 1 1/2 1 1/2 લાઈન પાડીને 3, કારણ કે 1/2 વડે આખી રોને ગુણવાનું. સર બીજા બધા કેવા રહેશે? તો બીજા બધા વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ રહેશે. શું રહેશે વિદ્યાર્થી મિત્રો? એઝ ઇટ ઇઝ. જોયા કરો. ઓકે, ચાકજામ. 1 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી. નીચેના 3 રમતા 0 કરી દેવાના. તો ચાલો, પ્રોસેસ 3 R1 માં જ થશે વિદ્યાર્થી મિત્રો. R1 ને ચલો બોલો 6 નો વિરોધી 0 લાવવા માટે અપોઝિટ. બધું શીખવાડી જ ચૂક્યો છું, હમણાં ડાયરેક્ટ દાખલો ગણા. -6 વડે ગુણીને કા એડ કરવાનું? R2 માં. R1 ને -4 વડે ગુણીને કા એડ કરવાનું? R3 માં. અને R1 ને -2 વડે મલ્ટીપ્લાય કરવાનું. મલ્ટીપ્લાય કા કરવાનું? દિમાગમાં કશે લખવાનું નહીં. ધેન એડ ઇન્ટુ R4. ઓકે, કઈ રો એઝ ઇટ ઇઝ? સર ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, ચાલો, તો પહેલી રો આપણે એઝ ઇટ ઇઝ વિદ્યાર્થી મિત્રો લખી દીધી. ચાલો ફટાફટ 1 ને -6 વડે ગુણવાનું કા? દિમાગમાં કશે લખવાનું નહીં. -6 વડે ગુણીને આમાં એ તો 0 જ થવાનો. 1/2 ને -6 વડે ગુણો એટલે -3 -1 -4. 1 ને -6 વડે ગુણો -6 +6 0. 1/2 ને -6 વડે ગુણો -3 + 12 9 10 11 12. 3 ને -6 વડે ગુણો 6 તાલી -18 +36 એટલે 18. ઓકે, ચાકજામ. નેક્સ્ટ 1 ને -4 વડે ગુણીને આમાં, 1 ને -4 વડે ગુણીને આમાં. તો 1 ને -4 વડે ગુણો એટલે -4. એને 0 કરવા માટે તો પ્રોસેસ લીધેલી છે એટલે તો ગોબાઈ જ જવાનો. 1/2 ને -4 વડે ગુણો એટલે કેટલા આવે? -2 + 3 એટલે 1. 1 ને -4 વડે ગુણો -4 + 3 એટલે -1. 1/2 ને -4 વડે ગુણો -2 -3 -5. 3 ને -4 વડે ગુણો -12 + 1 ચાકજા. નેક્સ્ટ 1 ને -2 વડે ગુણીને આમાં એ તો 0 જ થવાનો, એને 0 લઈને તો પ્રોસેસ લીધેલી છે. 1/2 ને -2 વડે ગુણો -1 + 2 1. 1 ને -2 વડે ગુણો -2 -1 -3. 1/2 ને -2 વડે ગુણો -1 + 1 0. 3 ને
-2 વડે ગુણો -6 + 10 4. ચાલો આટલી પ્રોસેસ ખબર પડી વિદ્યાર્થી મિત્રો. પ્રોસેસમાં ધ્યાન આપવાનું, પ્રોપર મગજ लगाઈને गुणाकार सरवाળો કરવાનો तो जरिक पण मिस्टेक नहीं થાય. ओके चलो हम लोग आगे जाते हैं. नेक्स्ट स्टेप एलिमिनेशन में ये जगह पे 1 लाना है तो 1 लाने के लिए क्या करना है रेसिप्रोकल. तो -4 का रेसिप्रोकल R2 1/-4. कॉन्सेप्ट बिना प्रॉपरली एक ही चीज याद रखो. कौन सी? 1 लाने के लिए रेसिप्रोकल, 0 लाने के लिए अपोजिट. बोलो चलो 1 लाने के लिए रेसिप्रोकल, 0 लाने के लिए अपोजिट. ऑलरेडी लेक्चर 1 में मैं सिखा चुका हूं. चलो कौन सी रो एज इट इज रहेगी बच्चों? पहली एज इट इज, तीसरी रो पण केवी रहेशे एमनी एम, और फोर्थ रो भी एज इट इज. चलो पहला एज इट इज लखी दो એટલે એમાં ભૂલ નહીં થઈ જાય. નેક્સ્ટ 0 -4 * 1/-4 1, 0 * -1/4 0, 9 * -1/4 -9/4, 18 * -1/4 तो -9/2. કાપા કોપી થઈ જાય ને, જોઈ લો. 18 × 1/-4 2 દુ 4 2 9 18. ઓકે ચાકે છે તો -9/2. 1 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી. આ બંનેને શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? 0 કરવાના. તો આપણે એકવાર ફોટો લઈ લઈએ જરીક એટલે મિસ્ટેક નહીં થાય, કારણ કે આગળ પાછળમાં મિસ્ટેક થવાની શક્યતા રહેલી છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ એક ધ્યાન રાખવાનું. ઓકે ચાલો ચાકા જામ. તો પ્રોસેસ કઈ છે એ પહેલા લખી દઈએ. પ્રોસેસ થશે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે. એક ક્યાં લાવ્યા છે? R2 માં. તો બંને પ્રોસેસ થશે R2 ની અંદર. ઓકે R1 આપણે લખી દઈએ 1 1/2 1 1/2 લાઈન પાડીને 3. નેક્સ્ટ 0 1 0 -9/4 -9/2. ચાકા જેમ. ઓકે ચાલો પ્રોસેસ જોઈ લો. 1 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી. આ બંને રમતા રમતા 0 થઈ જાય. 0 કરવા માટે શું? ઓપોઝિટ. 0 કરવા માટે ઓપોઝિટ. 1 નો ઓપોઝિટ -1, 1 નો ઓપોઝિટ -1. ઓકે તો બંને પ્રોસેસ શું થશે? R2 ને -1 વડે ગુણવાનું, એડ ક્યાં કરવાનું? R3 માં. R2 ને -1 વડે ગુણવાનું, એડ ક્યાં કરવાનું? R4 માં. ચાલો આ 0, આ પણ 0. નેક્સ્ટ 0 ને -1 વડે ગુણો, 0 થશે એટલે નીચેનો -1 એમનો એમ. -9/4 ને -1 વડે ગુણો એટલે +9/4. then add into -5, 5 ચોક 20, 9 - 20, 9 - 20 કેટલા આવશે? -11/4. નેક્સ્ટ R2 -9/2 ને -1 વડે ગુણો એટલે કેટલા આવશે? +9/2. then add into -11, +11 નહીં -11. 11 દુ 22, 9 એટલે 10 2 -13/2. ઓકે ચાલો અને લાસ્ટ ચાલો છેલ્લી જોઈ લો એકવાર. રાઈટ અહીંયા બતાવી દઉં. 0 ને -1 વડે ગુણો 0, 0 માં એડ કરે 0. 1 ને -1 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે -1, આમાં એડ કરીએ તો 0. 0 ને -1 વડે મલ્ટીપ્લાય કરીએ નો ચેન્જ, -1 એઝ ઇટ ઇઝ. -9/4 ને -1 વડે મલ્ટીપ્લાય કરો એટલે +9/4. ઓકે આવું આવ્યું. then add into -5, 5 ચોક 20, 9 - 20/4, 9 ને 1 10 એટલે 20 એટલે -11/4. અને સેમ એવી રીતે છેલ્લું આપણે કર્યું. નેક્સ્ટ 0 0 અહીંયા 0 થઈ જાય, અહીંયા -3 જ રહેશે. ઓકે ચાલો આ 0, ચાલો લંબાઈ દો થોડું. આ 0, આ 1 એ 0 થઈ જાય, આ -3 એઝ ઇટ ઇઝ. -9/4 ને -1 એટલે +9/4, 0 માં એડ કરાય એટલે 9/4. -9/2 ને -1 મલ્ટીપ્લાય કરો +9/2. then add into 4, 4 દુ 8, 8 દુ 16 ને 17, 17/2. ભલે વિચિત્ર દાખલો એ ડરને કા નહીં, 7 માર્ક એમને એમ નહીં મળશે આપણને. તો આ આપણું વિદ્યાર્થી મિત્રો આવી ગયું છે. જોયા કરો મેટ્રિક્સ થોડો લંબાઈ દો અને અહીંયા છે 0. ઓકે ચાલો 1 આ 2 0, 1 આ 2 0. હવે અહીંયા 1 લાવવાનું. 1 લાવવા માટે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? રેસિપ્રોકલ. ચાકા જામ. તો -1 નો રેસિપ્રોકલ 1/-1. ઓકે ડન. કઈ રો એમની એમ? સર પહેલી રો એમની એમ. ઓકે તો હવે થોડી સ્પીડ રાખીશ. 0 1 0
જેવું બી દેખાય કર્યા કરો. -9/2 0 -1 ઓકે 0 0 -1 એવું થઈ જાય. -1 વડે મલ્ટીપ્લાય કરવાનો છે એટલે આ થઈ જાય પ્લસ, આ થઈ જાય +11/4, આ થઈ જશે +13/2 અને લાસ્ટ રો વિદ્યાર્થી મિત્રો કેવી રહેવાની આપણી બોલો ચલો એમ નામ. ઓકે 1 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી. હવે આને શું કરવાનું 0 તો 0 કરવા માટેની પ્રોસેસ શું છે? 0 કરવા માટેની પ્રોસેસ શું છે બતાવો. R3 ને જોઈ લો -3 ઓપોઝિટ +3 વડે મલ્ટીપ્લાય કરવાનો. મલ્ટીપ્લાય ક્યાં કરવાનું દિમાગમાં, ધેન એડ ઇન્ટુ R4. કઈ રહ્યો એમની એમ પહેલી. બીજી રો પણ વિદ્યાર્થી મિત્રો કેવી રહેશે એમની એમ. તમારે જાતે જ આ દાખલો ગણવાનો છે. આ લેક્ચર એક્સ્ટ્રા હાર્ડ દાખલો ગણવા માટેનો લેક્ચર છે આ. બાકી કોન્સેપ્ટ તો ઓલરેડી ક્લિયર કરી ચુકા હું મેં. ઓકે ચલો સ્ટાર્ટ. 0 ને 3 વડે ગુણો. 0 માં એડ કરો 0 R3 ને 1 ને 3 વડે મલ્ટીપ્લાય કરો 3, આમાં એડ કરો 0. એને 0 કરવા માટે તો પ્રોસેસ લીધેલી છે. 11/4 ને 3 વડે મલ્ટીપ્લાય કરો ચલો એટલે 11 તાલી 33/4, ધેન એડ ઇન્ટુ 9/4 33 34 35 36 38 39 40 41 42 એટલે 2 દુ 4 2 કુ 2 21/2. ચાલો નેક્સ્ટ 13/2 ને 3 વડે કરો 13 43 39/2 પ્લસ કેટલા એડ કરવાના એમાં 17/2 ને એડ કરવાના. તો 39 + 17 આપણે પ્રેમથી કરી લઈએ 39 + 17 then answer is 56/2 એટલે કેટલા આવ્યા અહીંયા 28. ઓકે ચેક આમ વેરી ઇઝી આગ લગા દેંગે. તો અહીંયા આપણી એલિમિનેશન પૂરી ના સર, હજી લાસ્ટમાં એક લાવવાનો ને. હારું તો લાવી દઈએ, કોણ ના પાડે છે. એક લાવવા માટે રેસિપ્રોકલ તો R4 2/21 ચેક એમ. કઈ રહ્યો એમની એમ પહેલી એમની એમ, બીજી પણ એમની એમ, ત્રીજી પણ એમની એમ, ચોથી 0 0 0 1 કારણ કે 21/2 ને 2/21 વડે ગુણો તો 28 ને પણ 2/21 વડે ગુણો 60 7 24 27 28 7 તાલી 21 4 2 8/3. ઓકે ફાઇનલી આપણો આન્સર આવ્યો. ચાલો આ આપણે વિદ્યાર્થી મિત્રો એલિમિનેશનમાં ફેરવી કાઢી જોઈ લો. પરફેક્ટ આ રીતે નીચેથી ફાડ્યા ડન. જે સાઈડ જે આપણી આને પાઇવોટ એન્ટ્રી કહેવાય જોઈ લો. આ 4 4 1 એની નીચેના બધા 0 વિદ્યાર્થી મિત્રો. ચાલો જોયા કરો. તો આ આપણી એલિમિનેશન કન્વર્ટ થઈ ગઈ. હવે શું? હવે બેક સબસ્ટિટ્યુશન. ઊંધું જવાનું ને, શીખવાડેલું જ છે. વારા ફરતી વારો તારા પછી મારો નહીં. પહેલા x4 નો, પછી x3 નો, પછી x2 નો, પછી x1 નો. તો ચાલો ડન સ્ટાર્ટ કરીએ. ઓકે ડન. 0x1 0x2 0x3 x4 બરાબર 8/3 x4 બરાબર 8/3 x4 બરાબર 8/3 ચાકા જામ આગ લगा देंगे. x3 + 11/4 x4 બરાબર 13/2 x3 + 11/4 x4 is equal to 13/2. ચાલો એમાંથી x4 ની કિંમત મૂકો. x4 કેટલા આવ્યો 8/3 બરાબર 13/2. કઈ ઉડે છે 4 2 8 11 2 22 તો x3 + 22/3 બરાબર 13/2 બરાબર ને. તો 13/2 - 22/3 13 33 43 39 22 2 44 3 2 6 ચાકા જેમ. ધેન ઓકે એક બોર્ડ હજી છે આપણી પાસે. તો x3 બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા આવે 39 માં 44 નહીં જાય 39 ને 1 40 એટલે -5/6. Very easy. check again. आग लगा देंगे. Next x2 - 9/4 x4 बराबर -9/2 x2 - 9/4 x4
બરાબર -9/2 કારણ કે x3 0 છે તો x2 તો મળે ને -9/4 x4 કેટલા આવ્યો હલ્લો હલ્લો 8/3 -9/2 4 દુ 8 3 તાલી 9 તો x2 -6 -9/2 -6 બરાબરની ઓલી સાઈડ જાય તો પ્લસ થઈ જાય 6 દુ 12 12 માં 9 જાય તો કે હા 9 10 11 12 3/2 તો આ કોણ આવ્યો આપણો વિદ્યાર્થી મિત્રો x2 આવી ગયો એન્ડ લાસ્ટ x1 + 1/2 x2 + x3 + 1/2 x4 બરાબર 3 ઓકે તો એ હવે આપણે નેક્સ્ટ માં જોઈએ આયરું જોઈ લો x1 + 1/2 x2 + x3 + 1/2 x4 બરાબર ભૂલી ગયો તો જોઈ લઈએ બરાબર 3 ઓકે કિંમત મૂકો જવાબ લાવો x1 શોધવાનો છે x1 + 1/2 x2 કુટે x2 કુટે x2 3/2 -5/6 ચલો આ છે 3/2 પ્લસ -5/6 પ્લસ x4 હતો આઈ થિંક સો 8/3 બરાબર 3 જોઈ લઈએ ઓકે ડન ચાલો તો હવે આવશે x1 + 3/4 -5/6 પ્લસ ઉડી જાય છે આયરો આવડાઈ દો 2 ચોક 8 4/3 બરાબર 3 ચાલો બધાને કાં લઈ જઈએ પેલી બાજુ લઈ જઈએ પછી શોધીએ 3 -3/4 માઇનસ પ્લસ થઈ જશે 5/6 -4/3 ક્લિયર ને 6 4 અને 3 નો લસા આવશે આઈ થિંક સો 12 બરાબર તો આ આપણો એલસીએમ આવી ગયો 12 ક્લિયર થઈ ગયું અને 12 વડે 12 બાજુ જોઈએ 12 36 એલસીએમ તો આવડે ને 12 લાવવાના અને 3 વડે 9 અને 2 વડે 10 અને 4 વડે 16 પરફેક્ટ તો આપણો આન્સર વિદ્યાર્થી મિત્રો આવી જાય કેલ્સી કરી લઈએ વધારે મગજ નહીં ચલાવું 36 - 9 + 10 - 16 આન્સર ઇઝ વોટ x1 ઇઝ ઇક્વલ ટુ 21 / 12 3 વડે છેદ ઉડે 3 સતામ 21 3 ચોક 12 ઓકે જાદુ તેરી નજર તો નહીં પણ આ આપણો જવાબ આવ્યો x1 આવ્યો 7/4 x2 where is x2 3/2 x3 -5/6 and x4 8/3 check again let me check આપણો આન્સર રાઈટ છે કે રોંગ કોઈ બી એક ઇક્વેશન લઈ લો 2x1 + x2 + 2x3 + x4 બરાબર 6 તાળો મેળવીએ LHS 2x1 7 માર્ક જોઈએ છે ને તો કરવું પડે ભાઈ ચાલો તો 2x1 એટલે આને 2 વડે ગુણો એટલે આવી જાય 7/2 ડાયરેક્ટ કાપાકોપી કરી નાખી પ્લસ x2 છે 3/2 2x3 આને 2 વડે ગુણો એટલે 2 તાલી 6 -5/3 અહીંયા પ્લસ x4 ડાયરેક્ટ 8/3 ચાલો તો 3 અને 2 નો લસા કેટલા આવે 6 આને 3 વડે 7 તાલી 21 3 વડે 3 તાલી 9 2 વડે 5 દુ 10 2 વડે 8 દુ 16 એટલે ફાઇનલ આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે 21 + 9 -10 + 16 આન્સર ઇઝ વોટ 36 / 6 જાદુ તેરી નજર તો નહીં પણ જો આપણો જવાબ 6 આવી ગયો તો આ ગોસ એલિમિનેશન મેથડનો વિદ્યાર્થી મિત્રો થોડો ટફ અને 7 માર્કમાં પૂછાય એવો મોસ્ટ આઈએમપી દાખલો સર થોડીક ખબર પડી સેમ વે ગોસ જોર્ડનનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો જોયા કરો ચાલો બોલો કયો લખવાનું પહેલા AUGMENTED augmented matrix very easy check jam आग लगा देंगे डायरेक्ट लखो छो A/B ओके चलो लखाओ सहगुणक 1 1 2 -5 लाइन पाड़ी ने 3 2 5 -1 -9 -3 2 1 -1 3 -11 અને 1 -3 +2
7 ઇઝ ઇક્વલ ટુ -5. રૂલ સેમ. જે આપણે 3/3 ના જોર્ડનમાં કરતા હતા એ જ આપણે 4/4 ના જોર્ડનમાં કરવાનો છે. એમ ચાલો 1 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી, નસીબ હારું લઈને આવ્યા છો. 1 છે જ તો 3 પ્રોસેસ કા થવાની R1 માં. ચલો ફાસ્ટ. 2 0 લાવવા માટે ઓપોઝિટ -2 વડે મલ્ટીપ્લાય કરો, R2 માં એડ કરો. પાછો 2 -2 વડે મલ્ટીપ્લાય કરો, R3 માં એડ કરો. 1 -1 વડે મલ્ટીપ્લાય કરો, R4 માં એડ કરો. સર કઈ રો એમની એમ રહેશે? તો વિદ્યાર્થી મિત્રો પહેલી રો એમની એમ રહેશે. બરાબર. ચાલો જે કઈ ચેન્જ છે બોલ્યા કરો. 1 ને -2 વડે ગુણીને આમાં, 1 ને -2 વડે ગુણીને આમાં, R1 ને -2 વડે ગુણીને આમાં 0. આને -2 વડે ગુણો, 1 × -2 -2 + 5 3 -4 -1 -5 -5 ને -2 વત્તા 10 ઓછા 9 1 3 ને -2 વડે -6 -3 -9. બહુ શાર્પ માઇન્ડથી ગણવાનું છે અને તમે મારા વાલા પ્લસ વાલી બહુ શાર્પ છો. બરાબર ને? છેક જ આમ. 1 ને -2 વડે ગુણો, -2 0. 1 ને -2 વડે ગુણો, -2 + 1 -1. 2 ને -2 વડે ગુણો, -4 -1 -5 -5 ને -2 વડે ગુણો એટલે વત્તા 10 ને 3 13 થઈ જશે. ઓકે ચાક જામ. 3 ને -2 વડે ગુણો, -6 -11 17 12 14 15 16 17. ઓકે ડન. 1 ને -1 વડે ગુણીને આમાં 0. 1 ને -1 વડે ગુણો, -1 -3 -4 2 ને -1 વડે ગુણો, -2 + 2 0. -5 ને -1 ગુણો વત્તા 5 7 8 9 10 11 12. 3 ને -1 વડે ગુણો, -3 -5 -8. હા ફાઇનલી એક સ્ટેપ ડન થયો. ચાક જામ. નેક્સ્ટ સ્ટેપ 3 છે. પ્રોસેસ એક જ જેવું ફોલો કર્યા કરવાનું. 1 લાવવા માટે રેસિપ્રોકલ, 0 લાવવા માટે ઓપોઝિટ. ચાક જામ. 3 છે, 3 નો ઓપોઝિટ તો નહીં કરવાનો કારણ કે 3 નો આપણે કરવાનો છે રેસિપ્રોકલ. તો 3 નો રેસિપ્રોકલ થાય 1/3. ઓકે તો ચાલો કરી દઈએ. તો R2 1/3. કઈ રો એમની એમ રહેશે? પહેલી એમની એમ 1 1 2 -5 જોતા રહેજો, પ્લસ કરતા બી રહેજો. ચાલો 0 1 અહીંયા આવશે -5/3, અહીંયા આવશે 1/3 અને અહીંયા ઉડી જાય -9 × 1/3 એટલે -3. ચાલો નેક્સ્ટ 0 -1. આ તો કેવી એમની એમ અહીંયા છેડાની કરવા જતા એક લાવવા વાળી પ્રોસેસ છે ને સિંગલ જ થશે બધા જ દાખલામાં. લખવામાં ભૂલ નહીં કરતા. ચાલો 1 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી. બધી પ્રોસેસ કા થવાની R2 માં. પણ જો 3 લખી નહીં કાઢવાનો. કદાચ કોઈ વાર અહીંયા 0 હોય તો એ પ્રોસેસ આપણી ચાલી જાય. હમણાં નથી. 1 આવે એટલે આ 3 ને 0 કરવાનું કારણ કે આ જોર્ડન છે. ઉપર નીચે બંને 0 કરવાના. તો ચાલો ઓકે પહેલા ઉપરનું R2 ને 1 નો ઓપોઝિટ -1 વડે મલ્ટીપ્લાય કરવાનું, ધેન એડ ઇન્ટુ R1. R2 ને -1 નો ઓપોઝિટ +1 વડે મલ્ટીપ્લાય કરવાનું, એડ ઇન્ટુ R3. R2 ને -4 નો ઓપોઝિટ +4 વડે મલ્ટીપ્લાય કરવાનું, ધેન એડ ઇન્ટુ R4. વેરી ઇઝી. ચેક જેમ આગ લગા દેંગે. તો એમને એમ કઈ રો રહેશે? બીજી લખી દીધી. ચાલો પહેલા ઉપરનું કરો 0 1. 1 ને -1 વડે ગુણો, -1 આમાં એડ કરો 0. -5/3 ને -1 વડે ગુણો, +5/3 2 માં એડ કરો 3 2 6 ને 5 11/3. ગભરાવા નહીં, ચિંતા નહીં કરો. 1/3 ને -1 વડે ગુણો કેટલા આવશે? -1/3 -5 માં એડ કરો 5 તાલી 15 -16/3. ચલો નેક્સ્ટ -3 ને -1 વડે મલ્ટીપ્લાય કરો, +3 3 માં એડ કરો એટલે 6. અહીંયા 9 ની લખાઈ જાય. R2 ને માઇનસ એટલે 3. ઓકે ડન. આ 0 1 ને 1 વડે ગુણીને આમાં 0. -5/3 ને 1 વડે ગુણા તો -5/3 -5 માં એડ કરા 5 તાલી 15 ને 5 20 -20/3. 1/3 ને 1 વડે ગુણા. બસ સર થાકી ગયા હવે તો અમે. પણ વિદ્યાર્થી મિત્રો 7 માર્કમાં પૂછાઈ ગયો તો આવડવો જોઈએ એટલે હાર્ડ દાખલો ચલાવ્યો છે. 1/3 ને 1 વડે મલ્ટીપ્લાય કરો એટલે 1/3 પ્લસ 13 1 3 2 39 ને 1 40/3. ઓકે -3 ને 1 વડે ગુણો એટલે -3 -20. ઓકે ચાકા જામ આ કરી શકો પેપરમાં તમે.
0 0 1 ને 4 વડે ગુણીને આમાં 0 -5/3 ને 4 વડે ગુણો 5 ચોક -20/3 0 માં એડ કરા તો -20/3 એમને એમ આવ્યું ને મસ્ત મસ્ત 1/3 ને 4 વડે ગુણો કેટલા આવશે 4/3 અને 12 માં એડ કરો બાઈક બાજુ છે 42 36 40/3 જો સરખો સરખો આવો લાગ્યો તો એક જ સ્ટેપ ભારી આવે આ બધામાં નેક્સ્ટ -3 ને 4 વડે ગુણો 4 તાલી 12 -12 -8 -20 ઓકે ચાકજામ નેક્સ્ટ સ્ટેપ આ જગ્યા પર નેક્સ્ટ સ્ટેપ આ જગ્યા પર કેટલા લાવવાના 1 તો -20/3 ને -20/3 ને આપણે 1 લાવવો હોય વિદ્યાર્થી મિત્રો તો 1 લાવવા માટે શું કરવાનું છે રેસિપ્રોકલ તો -20/3 નો રેસિપ્રોકલ આવશે આપણો 3/-20 ઓકે તો ચાલો મેં આખો ફરીથી લખું છું અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ચાકાજામ કરી દેવાનું છે તો R3 ને -20/3 નો 3/-20 વડે મલ્ટીપ્લાય કરતા કઈ રહ્યો એમની એમ તો કે પહેલી એમની એમ જોયા કરો બેઠી લખું છું મેં મોબાઈલમાંથી ચાકાજામ ચોરી નહીં કરતો એ તો મારો આગળ પાછળ બોર્ડ થાય એના કરતા ફોટો પાડેલો પોસાય 0 1 -5/3 1/3 -3 ઓકે 0 0 હવે જુઓ આને 3/-20 લખી દઉં છું તમે સમજી લેજો ઓકે 40/3 છે એને 3/-20 વડે ગુણીએ તો -2 આવશે ઓકે અને -20 ને 3/-20 વડે ગુણીએ તો ઓનલી 3 આવશે -20 ને 3/-20 વડે ગુણીએ તો ઓકે ચાકા જામ ઓકે છેલ્લી રો કેવી તો કે તો એમને એમ ઓકે ચાલો એક આવે એટલે આપણે રાજા છોકરીઓ તમે રાણી વેરી ઇઝી ચાકા જામ એક ક્યાં છે વિદ્યાર્થી મિત્રો R3 માં જાણી જોઈને ભારે દાખલા લીધેલા છે તમે શીખો એટલે 3 પ્રોસેસ R3 માં થાય ચલો ચલો મસ્ત આવવાનું R3 ને -5/3 નો ઓપોઝિટ +5/3 વડે ગુણવાનું કા દિમાગમાં કશે લખવાનું નહીં then add into R2 R3 ને -11/3 વડે મલ્ટીપ્લાય કરવાનું then add into R1 અને R3 ને -20/3 નો ઓપોઝિટ +20 કારણ કે હવે 0 લાવવાનું છે અને એડ કા કરવાનો R4 માં સર કઈ રહ્યો એમની એમ રે તો મારી વાલી ત્રીજી રો મારી વાલી ત્રીજી રો એમની એમ રહેશે ચાલો ફાસ્ટ 0 0 0 કેમ 0 R3 ને 20/3 વડે ગુણો એટલે 20/3 આમાં એડ કરો તો 0 ઓકે -2 ને 20/3 વડે ગુણો -40/3 આમાં એડ કરો લે ગોબાઈ ગયો આ તો 0 3 ને 20/3 વડે ગુણો એટલે 20 આમાં એડ કરો 0 ઓકે નો પ્રોબ્લેમ ચિંતા નહીં કરો આ 0 1 ઉપર જવા દો 1 ને 5/3 વડે ગુણીને આમાં એટલે આ તો 0 -2 ને 5/3 વડે ગુણો એટલે -10/3 અને એડ કરો 1/3 માં -9/3 એટલે અહીંયા આવશે -3 3 ને 5/3 વડે ગુણો એટલે 5 -3 માં એડ કરો એટલે 2 ઓકે ધીરે ધીરે 1 0 0 કેમ સર લખ્યું આ થવાનું 1 ને -11/3 વડે ગુણો +11/3 માં એડ કરો કયો -2 ને -11/3 વડે ગુણીએ એટલે આવશે 22/3 then add into -16/3 22 માંથી 16 એટલે 16 6 2 જવાબ 3 ને -11/3 વડે ગુણીએ એટલે -11 + 6 7 8 9 10 11 -5 પાછો એકવાર જોઈ લો 3 ને -11/3 વડે ગુણીએ એટલે -11 આવ્યું અને 6 માં એડ કર્યું 6 7 8 9 10 11 -5 તો ફાઇનલી આટલા ખત્તર નાખમ ગુણાકારમ તમારા પાસમ આવમ પણ તમારા પાસમ અક્ષય સરમ અવેલેબલ સો ચિંતા નક બટ હવે આપણે ગોવાયા એવા કે જુઓ અહીંયા 0 આવી ગયો રાઈટ કારણ કે અહીંયા હવે આપણે કોઈ બાપ જિંદગીમાં 1 લાવી શકીએ નહીં એટલે આ જે સોલ્યુશન છે એ છે ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન ઓકે
તો સર હવે એને કેવી રીતે સોલ્વ કરવાનું? તો જુઓ, પહેલી રોની પાઇવોટ એન્ટ્રી આલી, બીજી રોની પાઇવોટ એન્ટ્રી આલી, ત્રીજી રોની પાઇવોટ એન્ટ્રી આલી. x4 આપણો મિસિંગ છે, x4 આપણો મિસિંગ છે. તો આપણે ત્યાંથી જ ચાલુ કરવાનો કે લેટ x4 બરાબર k. x4 ને હું ધાર લેવાનો, k ધાર લેવાનો. ચાલો નેક્સ્ટ બનાવો. x1 x2 નથી, x3 minus 2x4 બરાબર 3. x3 minus 2x4 બરાબર 3. તો x3 minus તું કેમ કઈ કહેતી નહીં? તો સર તમે કઈ પૂછતા જ નહીં. સારું ભાઈ, ચાલો. તો x3 પણ મળી ગયો કેના ફોર્મમાં. નેક્સ્ટ આગળ જવા દો. x2 minus 3x4 બરાબર 2. x2 minus 3x4 બરાબર 2. x2 minus 3k કારણ કે x4 એટલે k છે બરાબર 2. તો x2 આપણો કેટલો આવ્યો? 2 plus 3k. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો તમારી સામે આલો x1 plus 2x4. આમાં -3 હતું કદાચ. હા બરાબર છે, -3 લીધેલું છે. x1 plus 2x4 બરાબર -5. x1 plus 2x4 બરાબર -5. તો જોઈ લો 2k બરાબર -5. તો x1 બરાબર -2k -5 આવી ગયા ચારે ચાર. તો ફાઇનલી લખવાના x1 x2 x3 x4 બરાબર છગડિયા કૌંસમાં -2k -5 કોમા x2 કેટલો છે? 2 plus 3k કોમા x3 કેટલો છે? 2k plus 3 કોમા x4 છે k. જઅહીંયા k belongs to r. તો આ આપણો વિદ્યાર્થી મિત્રો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર આવી જાય. તો આ જે આપણે બે દાખલા જોયા વિદ્યાર્થી મિત્રો એ ગોસ એલિમિનેશન અને ગોસ જોર્ડનના ટફેસ્ટ એક્ઝામ્પલ હતા. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આ બધા ટોપિકને પ્રોપરલી સોલ્વ કરી દેજો. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે ચાગાજામ.